ડુંગળી પકવતા ખેડૂતો માટે સૌથી મોટા રાહત સમાચાર મળી રહ્યા છે કે જેમાં કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપી હોવાની વિગત છે। જી હા, ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી હોવાની વિગત છે। બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસ કરી શકાશે, તો ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, ખેડૂતો દ્વારા છેલ્લા કેટલા સમયથી માંગણી કરવામાં આવી હતી કે જે કહી શકાય ડુંગળીનો જે પાક છે તેને નિકાસ છે તે કરવી જોઈએ, તેની માટેની પરમિશન છે તે આપવી જોઈએ, પરંતુ જે રીતે ડુંગળીનું જે વેચાણ છે તેના પર નિકાસ ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું। પાકનો જે ભાવ હતો તે નહોતો આવતો, જેને લઈ અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કિસાન સંઘ દ્વારા પણ તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। તેની સાથે કિસાન સંઘની સાથે વાત કરવામાં આવે તો ખેડૂતોએ પણ મોટા પાયે વિરોધ કર્યો હતો, રજૂઆતો હતી તે કરવામાં આવી હતી, અને આખરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક આખી જે કમિટી હતી, કમિટીની રચના કરવામાં આવી હતી, અને તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ડુંગળીને જે ઉત્પાદન થઈ રહ્યું છે તો તેની અંદર ડુંગળીને નિકાસને પરવાનગી આપવામાં આવી છે। અંદાજે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીનો નિકાસ છે તે થઈ શકે, તે કરી શકાશે। મિનિસ્ટ્રી ઓફ જે કમિટી હતી તેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। બાંગ્લાદેશની અંદર 50,000 ટન સુધી ડુંગળીનો નિકાસ છે તે કરવામાં આવશે। મહત્વની બાબત એ છે કે ડુંગળીના નિકાસના કારણે જે ભાવ છે તે ભાવ સતત વધી જતા હતા, તેના લઈને આ નિર્ણય હતો તે લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તમામ જે રજૂઆતો થઈ ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ડુંગળીના ઉત્પાદન કોસ્ટ, ડુંગળીની ઉપલબ્ધતા સહિતના જે અનેક વિગતો હતી, પોષણક્ષમ ભાવો, આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી, અને આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં જે કમિટી બની હતી તેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, અને તાત્કાલિક ધોરણથી આ નિર્ણયનો અમલ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। એટલે કે આગામી 2 દિવસની અંદર ડુંગળીના નિકાસને મંજૂરી મળી જશે। એક તરફ MSP ને લઈને જ્યારે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। બિલકુલ, ખૂબ જ અગત્યની જાણકારી કિંજલ આપે આપી છે કે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પર અમલ કરવામાં આવે તેવી સૂચના અપાઈ છે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપી છે। ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી હોવાની વિગત છે, જેમાં બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસ કરી શકાશે, એટલે કે ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે। તો ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે। આ પહેલા તમને જણાવી દઈએ કે જ્યારે નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોમાં એક રોષની લાગણી હતી।